શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. રાજ્ય સરકાર દ્વારા 11,000 જગ્યાઓ માટે નવી વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દીધી છે અને જેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ ટૂંક જ સમયમાં શરૂ થનાર છે. પરંતુ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ માટે જે આ ટોટલ 11,000 જગ્યાઓ છે એમાંથી એસસી કેટેગરીની કેટલી જગ્યા, એસટી કેટેગરીની કેટલી જગ્યા, જનરલ એટલે કે ઓપન કેટેગરીની કેટલી જગ્યા, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારો માટે કેટલી જગ્યાઓ રહેશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો 11,000 જગ્યાઓ માટે વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ જાહેરાત કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ તો જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એના માટે કહી દઉં, જેને ખબર ના હોય એના માટે કે આ ભરતી જે છે એ આવી ગઈ છે. તો વિદ્યા સહાયક વર્ગ 3 જાહેરાત ક્રમાંક 1/2024 ધોરણ 1 થી 5 ની અંદર આ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતી માધ્યમની અંદર કુલ 11,000 જેટલી જગ્યાઓ માટે આ ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ થઈ ગઈ છે. એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખોની પણ ઇન્ફોર્મેશન આપેલી છે. તો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો વિશે તમે જોઈ શકો છો 15/4/2024 થી 24/4/2024 દરમિયાન તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આના માટે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ રહેશે તમે જોઈ શકો છો. ટેટ 1 11,000 ખાલી જગ્યાની ભરતી કેટેગરી મુજબ ખાલી જગ્યાઓની શક્યતાઓ મુજબ નીચેની માહિતી શક્યતાઓને આધીન છે, એટલે કે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. તો જે કુલ આ 11,000 જગ્યાઓ છે એમાંથી 3500 થી 4,000 જગ્યાઓ ઓપન એટલે કે જનરલ કેટેગરીની રહેશે. જે એસસીબીસી કેટેગરી છે એની 2500 થી 3200 જેટલી જગ્યાઓ રહેશે. એસસી કેટેગરીની 800 થી 1100 જેટલી જગ્યાઓ રહેશે. એસટી કેટેગરીની 1300 થી 1700 જેટલી જગ્યાઓ રહેશે. ઈડબ્લ્યુએસ કેટેગરીની 1100 થી 1400 જેટલી જગ્યાઓ અને પીએચ 400 થી 500 જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. ઓપન કેટેગરી 3500 થી 4,000 જેટલી જગ્યાઓ, એસસીબીસી 2500 થી 3200 જગ્યાઓ, એસસી કેટેગરી 800 થી 1100 જેટલી જગ્યાઓ, એસટી કેટેગરી 1300 થી 1700 જેટલી જગ્યાઓ, ઈડબ્લ્યુએસ 1100 થી 1400 અને પીએચ ની 400 થી 500 જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. ખાસ નોંધ, ફાઇનલ કેટેગરી મુજબ જગ્યાઓનું લિસ્ટ રોસ્ટર અને માગણા પત્રક બાદ આવી શકે છે, પરંતુ આ આંકડાઓ આસપાસ સંભવિત જગ્યાઓ આવી શકે છે એવી સંભાવના વર્તાઈ રહી છે. તો તમામ કેટેગરીના ઉમેદવારો માટે આ વખતે શિક્ષક બનવાની બહુ જ મોટી તક છે, કારણ કે દરેક કેટેગરીની અંદર ખૂબ જ મોટી ભરતી આ વખતે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.